પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રાત્રે ઘર પર ફર્યો ગઢડા મુકામે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ ગોવિંદસિંહ સોલંકી પર વર્ષ 32 ઉંમરનું હાર્ટ એટેક મૃત્યુ થતાં પોલીસ બેડા શોકનું વાતાવરણ ફેલાઈ જમાયું પામ્યું છે. અંગે વધારે જણાવવા મળતી વિગત અનુસાર મૂળ વતન અડાલા ભાલ હાલ બોટાદ રહેતા અને ગઢડામાં કોન્સ્ટેબલ નોકરી કરતા હરપાલસિંહ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમની સંતાન એક 7 વર્ષની અને એક 6 માસની બે દીકરાઓ છે અને રાતે સુધી છાતીમાં દુખાવો થતા સારવાર દરમિયાન મૃત્યુ. ગઈકાલે હરપાલસિંહ ગઢડા પોલીસ હેડક્વાર્ટરને ફરજ બજાવતા આ બોટાદ પર ફર્યા હતા. ત્યારબાદ છાતીમાં દુખાવો થતા અને તેમને સારવાર હોસ્પિટલ થયેલા જવાના આ સારવાર દરમિયાન આ મૃત્યુ પામ્યા હતા. નાની ઉંમરના હાર્ટ એટેક મૃત્યુ બનાવની દિન પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઢડા ખાતાના યુવાન પોલીસ કર્મીઓ હાર્ટ એટેક મૃત્યુ થવાની ઘટના ચિંતાજનક શોકની લાગણી ફેલાઈ પામી છે. પરિવારના શોક સાથે કલ્પના છવાઈ છે. રાજકોટ પર એટેકની મોતનો સિલસિલો એકટાવ નામ લેતા અને ત્યારે આજે પણ 2 વ્યક્તિઓના મોત નિપજાયું હોવાનું સામે આવ્યું છે. તે પ્રથમ બનાવની આઈજીડીએમની ચોકડી નજીક વિકીનંદન સોસાયટી વિસ્તારમાં રહેતા 41 વર્ષની રાકેશસિંહ અને ચંદ્રિકાસિંહ ગઈ રાતે ઘરે સૂતા બાદ છાતીમાં દુખાવો પડતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સારવારમાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ કરતા આઈજીડીએમની પોલીસ સ્ટાફના દોડી આવતા કાર્યવાહી મુદ્દેને પીએમએ ખસેડવામાં આવ્યા. ત્યારે મૃતક પણ બિહાર વતની અને છેલ્લા 20 વર્ષથી રાજકોટમાં રહેતી ફેબ્રિકેશન કામના કોન્ટ્રાક્ટ રાખતા આ પરિવાર શોક સાથે કલ્પના છવાયો હતો. સબસ્ક્રાઇબ માય ચેનલ.